નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોલંકી સુરપાલ સિંહ તમારું અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુકેશન ક્લાસીસની અંદર સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 1 સામાજિક વિજ્ઞાનની અંદર ભારતનો વારસોનો અભ્યાસ કરીશું। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રકરણ નંબર 1 ભારતના વારસાનો અભ્યાસ કરીએ। વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમારી એક બુક અને સાથે સાથે એક નોટબુક પણ સાથે લઈને બેસજો, જેથી કરીને અગત્યના મુદ્દાઓ તમે તમારા નોટબુકની અંદર નોંધી શકો। અને હા, તમને એક જણાવવાનું, અમારી તાજેતરમાં જ એક નવીન યુટ્યુબ ચેનલ ચાલુ કરેલી છે, જેનું નામ છે સરસ્વતી એજ્યુકેશન ક્લાસ। તો આ વિદ્યાર્થી મિત્રો, તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં। તો ચલો હવે આપણે શરૂ કરીએ। ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ઉત્તર યસમુદ્રે હિમાસદ્રવે દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સસંતિ, અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે। ભારતના શુભ કાર્ય પ્રારંભમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભારત ખંડ અને જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। હવે આ ખાસ તમારે અહીંયા નોંધવા જેવું છે કે ભારતના પૌરાણિકમાં જે શુભ કાર્યો કરતી વખતે જે નામ ભારતનું લેવામાં આવે છે તેનું શું નામ છે? તો ભારત વર્ષ, ભારત ખંડ, જંબુદ્વીપ અને આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। આ બુકની અંદર તમે નોંધી શકો છો। પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણેય દિશામાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળાઓ એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે। હવે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમને ખબર છે, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ આ ત્રણ દિશામાં શું આવેલું છે? સમુદ્ર આવેલું છે। કયો કયો સમુદ્ર આવેલો છે? તો પૂર્વ દિશાની અંદર બંગાળાની ખાડી, દક્ષિણ દિશાની અંદર હિન્દ મહાસાગર અને પશ્ચિમ દિશાની અંદર અરબ સાગર આવેલો છે। આ તો તમે ધોરણ 9ની અંદર અભ્યાસ કરી ગયા હશો। અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળાઓ એવી કુદરતી સીમા ધરાવતો આપણો દેશ છે। આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી, સ્થાયી થઈ, ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં વળી ગઈ। હવે તમને ખબર જ છે કે ભારતની અંદર ખૂબ જ વિદેશી પ્રજાઓ ઘણી બધી આવી હતી। ધોરણ 9ની અંદર પણ તમે જોઈ ગયા હશો, બરાબર। વિવિધ પ્રજાઓ, અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ, એવી જ રીતે આપણે એના પહેલાંના પૌરાણિક ઇતિહાસની અંદર પણ જે પ્રજાઓ વિશે જે આપણે આગળ ભણીશું। અને આ જે બધી પ્રજાઓ આવી એ ભારતીય સંસ્કૃતિની અંદર ભળી ગઈ। કેવી રીતે? કે એમના જે રીતિ રિવાજો હતા એ આપણે અપનાવી લીધા, અને આપણા જે રીતિ રિવાજો હતા તે તેમને અપનાવી લીધા। આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે, અને આ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે। હવે ભારતનું સ્થાન અને વિસ્તાર, વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ, પરંતુ પ્રાચીન ભારતના સમયનું ભારત ઘણું વિશાળ હતું, અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં, હવે ખાસ અહીંયા નોંધી દેવાનો મુદ્દો છે કે હાલ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કયા નંબરે છે? 7મા ક્રમે છે, જ્યારે જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે। ખાસ અહીંયા નોંધજો કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે, જ્યારે જનસંખ્યાની દ્રષ્ટિએ સ્થાન બીજું છે। વિશ્વમાં તમને ખબર ન હોય તો તમને જણાવી દઉં કે વિશ્વમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો દેશ રશિયા છે, જ્યારે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે। આ ખાસ તમારે ધ્યાન રાખવાનું। અને આપણે શું છે કે ભાઈ, આ પ્રાચીન સમયમાં ભારતનું સ્થાન ઘણું વિશાળ હતું। હા, હું તમને જણાવી દઉં કે પ્રાચીન સમયમાં ભારત છેક અહીંયા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી આપણો દેશ વિકસિત થયેલો હતો। અફઘાનિસ્તાનની અંદર પણ હાલ પણ આપણને ઘણા બધા પૌરાણિક પુરાવા મળી આવે છે કે ત્યાં સુધી આપણો ભારત દેશનો વિકાસ થયેલો હતો। તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવું, હું એક અફઘાનિસ્તાનની અંદર જે કાબુલ કહેવાય છે, એ ભારતના પ્રાચીન વખતે જે કાબુલ હતું એ પહેલાંના કંધાર હતું, એ પહેલાંનું જે મહાભારતની અંદર તે ગંધાર તરીકે શહેર ઓળખાતું, તેને હાલ કંધાર તરીકે ઓળખીએ છીએ એવું કહેવામાં આવે છે। અને હાલ પણ અફઘાનિસ્તાનની અંદર પણ આપણા હિન્દુ મંદિરોના પુરાવા મળી આવે છે, જેની અંદર બૌદ્ધ ટેમ્પલ જે કહેવાય છે, દુનિયાનું સૌથી મોટામાં મોટું ભગવાન બુદ્ધની જે મૂર્તિ, સ્ટેચ્યુ છે, એ પણ બુદ્ધનું એ ત્યાં અફઘાનિસ્તાનની અંદરથી મળી આવે છે। તો વિશ્વની અંદર એવા ઘણા
અફઘાનિસ્તાનની અંદર એવા ઘણા બધા પુરાવા છે કે જે ભારતની અંદરથી મળી આવતા હોય છે। તો આપણો ભારત એક વિશાળ અને અતિ મહત્ત્વનો દેશ હતો પહેલાંના સમયની અંદર, તો આપણે એ ધ્યાન રાખવાનું છે। હવે વૈવિધ્યસભર વારસો, ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમુદ્ર અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે। ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વ્યાપારી રહી છે। ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે। હવે ખાસ અહીંયા નોંધજો કે ભારતની સંસ્કૃતિમાંથી શાનો અનુભવ થાય છે, તો ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે। આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની, તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે। આપણી ભારતીય સંસ્કૃતિ ક્યારેય યુદ્ધમાં માનતી ન હતી અને શું છે, માનવતાની અંદર વધારે માનતી હતી। આપણો ધર્મ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે। ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંત, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિક સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરે અગત્યનો ફાળો છે। કે ભારતીય સંસ્કૃતિને શું છે, બધા વ્યક્તિઓ ધીમે ધીમે આપણા વૈજ્ઞાનિકો પણ ઘણા બધા થઈ ગયા, એ તમને ખબર જ છે, સંશોધકો પણ ઘણા થઈ ગયા, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, આ બધાએ એમને આપણા ભારતને આગળ લઈ જવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે। તેમના ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીતિરિવાજો વગેરે પણ ભારતને મળ્યા। આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું। હવે સંસ્કૃતિનો અર્થ, અહીંયા ટૂંકમાં તમને એક ગુણની અંદર પૂછાશે કે સંસ્કૃતિનો અર્થ એટલે શું, કે વ્યાખ્યા પૂછાશે કે પ્રશ્ન, તો એના બે છે। એક તો સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, આટલો નાનો ટૂંકો એક જવાબ આપવાનો રહેશે તમારે। સંસ્કૃતિ એટલે શું થાય છે, જીવન જીવવાની રીત। કે પછી એની બીજી વ્યાખ્યા છે, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, કે પછી બીજી વ્યાખ્યા છે, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ। આ બંને મુદ્દા તમારે નોંધવા જેવા છે। સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, કે પછી સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ। હું તમને એક ખાસ જણાવું, વિડીયોના અંતે તમને પ્રશ્ન પૂછીશ, એ પ્રશ્નોનો તમારે જવાબ લખી અને મને મોકલવાનો છે વોટ્સઅપ નંબર ઉપર। તો ખાસ તમારે આ ધ્યાન રાખવાનું છે, આ બધા મુદ્દા તમારા બુકની અંદર નોંધતું રહેવાનું છે। અને હવે આપણે આગળ વધીશું। સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારકો, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજની સંસ્કૃતિઓ બને છે। સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનની ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય છે। એટલે હું તમને કહું કે ભાઈ સંસ્કૃતિમાં શું છે, કે સંસ્કૃતિ દરેક કુદરતનો નિયમ છે, પરિવર્તન એ જગતનો નિયમ છે। આપણે પહેલાંની જે સંસ્કૃતિ હતી અને હાલની સંસ્કૃતિમાં ઘણો ફરક આવેલો છે। પહેલાંના રીતિ રિવાજો ઇત્યાદિ હવે બદલાઈ ગયા છે। તમે એક ઉદાહરણ દ્વારા સમજી શકો છો કે પહેલાંના સમયની અંદર લોકો લગ્ન કરતા હતા ત્યારે કેવા રિવાજ હતા અને હાલ પણ કેવા રિવાજ છે, એ તમારા માતા પિતાને તમે પૂછી શકો। હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે પહેલાંના સમયની અંદર લગ્ન વખતે જાન આવતી તો 5-5, 6-6 દિવસ રહેતી હતી। હાલે ફક્ત એક જ દિવસની અંદર જાન જતી રહે છે। પહેલાં લગ્ન ઘરે થતા, હવે મેરેજ હોલ વગેરે બહુ ખૂબ પરિવર્તન આવ્યું છે। આ શું છે, એક સંસ્કૃતિનો નિયમ છે કે ભાઈ હવે ધીમે ધીમે નવા લોકો નવી પશ્ચિમીકરણ સંસ્કૃતિ અપનાવવા લાગ્યા છે। તો આ સંસ્કૃતિનો એક અતિ મહત્ત્વનો નિયમ છે કે પરિવર્તન તમારા જીવનની અંદર સતત આવતું રહેતું હોય છે। હવે આગળ આપણે દેખીશું ભારતીય સંસ્કૃતિનો વારસો। વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ। ખાસ ધ્યાનમાં રાખજો, વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ। ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે। શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ। આ સમૃદ્ધ વારસો એટલે સમગ્ર વિશ્વને પણ
પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય। ભારતનો આ વારસામાં નીચે દર્શાવેલા બે વિભાગોમાં વહેંચી શકાય છે। હવે ભારતનો વારસો શું છે કે ભારતનો આપણા પૂર્વજો તરફથી આપણને જે બધી વસ્તુઓ મળી છે એને વારસો કહેવાય છે। એક છે પ્રાકૃતિક વારસો અને એક છે સાંસ્કૃતિક વારસો। પ્રાકૃતિક વારસો એટલે શું? આ નદી, તળાવ, ડુંગર, પર્વત વગેરે જે આપણને મળેલું છે એને શું કહેવાય છે? પ્રાકૃતિક વારસો કહીશું। અને સાંસ્કૃતિક વારસો એટલે શું? આપણને જે ઘર આપ્યા એમને, જે એમને વસ્તુ બનાવી છે પોતાની હાથથી, એને સાંસ્કૃતિક કહેવાય છે। જ્યારે બીજો વારસો એ શું છે કે એમને પોતે જે કુદરત તરફથી એમને મળ્યું અને એમને બચાવીને રાખ્યું આપણા માટે, એને પ્રાકૃતિક વારસો કહીશું। જ્યારે બીજું છે જે જેમને પોતાની રીતે બનાવ્યું છે એને શું કહીશું? સાંસ્કૃતિક વારસો કહીશું। તો હવે પ્રથમ આપણે હવે ભારતનો પ્રાકૃતિક વારસો। પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે। ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે કે ભારતનો જે પ્રાકૃતિક વારસો છે એની અંદર વિવિધ નદી છે, પર્વતો છે, ઝરણા છે, સાગરો, લાંબા કિનારા, વિશાળ ફળદ્રુપના મેદાનો, ખીણ પ્રદેશો, રણનો સમાવેશ થાય છે। જેની અંદર આપણે દેખીએ તો ઊંચો પર્વત, ભારતની અંદર સૌથી ઊંચામાં ઊંચો પર્વત હોય તો કેટુ છે, બરાબર। ત્યાર પછી નદીઓમાં ગંગા નદી છે। ત્યાર પછી તમને કહી દઉં કે ભારતની અંદર સૌથી જૂનામાં જૂની જો ગિરિમાળા આવેલી હોય ને દુનિયાની સૌથી, તો પણ એ ભારતની અંદર આવેલી છે, જેને અરવલ્લીની ગિરિમાળા કહેવામાં આવે છે। ત્યાર પછી ફળદ્રુપ મેદાનો, જેમાં ઉત્તર પ્રદેશનું, બિહારનું આ જે ઉત્તરનું મેદાન કહેવાય છે, આ વગેરે આપણે ભારતની અંદર ખૂબ જ અતિ મહત્ત્વનું આવે છે। રણ આવેલું છે, ડસ્ટર, સહારા રાજસ્થાનનું રણ છે કહેવાય છે, જેને થરપાકરનું રણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, એ ભારત અને અડધું પાકિસ્તાનની અંદર આવેલું છે। આવા વિવિધ રણો આવેલા છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણી અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, લેન્ડસ્કેપ, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે। પ્રાણીઓની અંદર પણ હું તમને વાત કરી દઉં કે ભારતની અંદર, ગુજરાતની અંદર સિંહ, સાસણગીરમાં સિંહ આવેલા છે, એ પણ અદ્ભુત પ્રાણીઓ છે। એવા ઘણા બધા પ્રાણીઓ જે અગાઉ આપણે આગળ આવશે તો હું તમને ચર્ચા કરીશ। વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે। આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ અને આપણે શું છે? દરેક પ્રકૃતિના સંતાન છીએ, તો આપણે પ્રકૃતિને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। પ્રકૃતિ એ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે। અને ભગવાન એટલે કે પ્રકૃતિ આપણને દરેક પાણીની વ્યવસ્થા છે, આહારની વ્યવસ્થા છે, તો તમામ આપણને એમને કરી છે, તો આપણે પણ પ્રકૃતિને ક્યારેય હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં। પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે। હવે શું છે? પ્રકૃતિ સાથેનો આપણો જે વ્યવહાર છે સારામાં સારો હોવો જોઈએ। એનો આપણે અગાઉના જૂના હિસ્ટ્રીની અંદર, ભૂતકાળની અંદર આપણે દેખી શકીએ છીએ કે ઘણી બધી વાર્તાઓ છે કે જેની અંદર આપણે પ્રકૃતિ સાથે પર્યાવરણ સાથે આપણો યોગ્ય વ્યવહાર રહે એના માટેની પંચતંત્ર વાર્તાઓ પ્રાણીઓ સાથેની બનાવેલી છે વિષ્ણુ શર્માએ। વિવિધ આ વાર્તાઓમાં આપણે લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે। તમને ખબર છે કે ભાઈ આ સંગીત છે એનો તમે હવે વિચારો કરો કે કેવી રીતે પ્રકૃતિ સાથેનો સંબંધ હોય, તો તમને કહી દઉં કે જૂના સમયની અંદર જ્યારે આપણે કોઈ પ્રકૃતિ સારો વરસાદ આવતો તો નાચતા હતા, આ બધું શું સંગીત સાથે જોડાયેલું હોય છે। ત્યાર પછી આપણે કોઈ ખેતી લઈએ, ખેતીવાડી કાપીએ ત્યારે લોકો એ જૂના સમયની અંદર જેમનું જે ખળું હોય એની અંદર નાચતા, તો આ શું છે? એક પ્રકૃતિનું ઉદાહરણ છે। હું તમને ઘણા બધા નૃત્યો એવા છે કે જે પ્રકૃતિ સાથે જોડાયેલા નૃત્યો છે, બરાબર। મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય એ શું છે? પ્રકૃતિ સાથે જોડાયેલું નૃત્ય છે કે જ્યારે ખેડૂતો મહારાષ્ટ્રની અંદર ખેતીવાડી કાપી નાખતા અને પછી જે નૃત્ય કરતા લાવણી, એ નૃત્ય પણ પ્રકૃતિ સાથે જોડાયેલું જ છે। પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે। ગીતો છે વગેરેની અંદર પણ આપણે પ્રકૃતિ સાથેનો તહેવાર જોઈ શકીએ છીએ। કવિતાઓ છે, ચિત્રો છે, પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે। નિસર્ગોપચાર, નેચરોપથી, હવે નેચરોપથી એટલે કે વિવિધ દવાઓ છે, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે। હવે ભૂમિ દ્રશ્યો એટલે કે લેન્ડસ્કેપ, ભૂમિ આકાર દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે। દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે। હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ, શિખરો બરફથી જોવાયેલા રહે
છે તેનામાંથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમુદ્ર વહે છે। તમને ખબર છે ધોરણ 9ની અંદર તમે ભણી ગયા છો કે હિમાલયમાંથી કઈ કઈ નદીઓ નીકળે છે, ક્યાં થઈને વળે છે, એ આપણે અગાઉ ભણી ગયા છે, એના વિશે ચર્ચા કરવાની જરૂર નથી। હવે છે તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે। હવે ખાસ યાદ રાખજો તરાઈના જંગલો ક્યાં આગળ આવેલા છે, તો તરાઈના જંગલો હિમાલયની અંદર આવેલા છે। આ તમારા મુદ્દાઓ તમે તમારી નોટબુકની અંદર નોંધતા રહેજો મિત્રો। હમણાં છેલ્લે આપણે જ્યારે અંતમાં વિડીયો પૂરો થશે ત્યારે તમને દરેકને 20 પ્રશ્ન આપવામાં આવશે, તો એ 20 પ્રશ્નો તમે લખી અને મને વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવા વિનંતી છે 20 પ્રશ્નોના જવાબ, જેથી કરીને મને ખબર પડે, બરાબર। હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો પણ આવેલા છે, અને હિમાલયની અંદર યાદ રાખજો અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો પણ આવેલા છે, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે। ભારત માટે હિમાલય મહત્વનું ગણવું છે કે તમને ખબર છે ભારત શું છે, હિમાલય અતિ મહત્વનો છે, ઠંડા પવનો રોકે છે, પછી તે દુશ્મનોથી બચાવે છે। હવે છે નદીઓ એટલે કે રિવર્સમાં આપણે વાત કરીએ, રિવર વિશે વાત કરીએ તો પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે। ભારતીય સંસ્કૃતિ સિંધી અને રાવી નદી કિનારે પાલન પોષણ પામી છે। હવે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ભારતીય સંસ્કૃતિ ક્યાં આગળ પાલન અને પોષણ પામી હતી, તો ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદી કિનારે પાલન પોષણ પામી છે। સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસર ઉપજાવી છે। આ બધી નદીઓ આપણા શું લોકજીવન ઉપર અતિ મહત્વની પ્રગટ અસર ઉપજાવી છે। પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ રહેલું છે। આપણી તમામ જરૂરિયાતો શું છે એ આપણે નદી દ્વારા સંતોષીએ છીએ। તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે। આમ નદીઓ એ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે। આમ નદીઓ શું છે આપણા ભારતીય જે જીવન છે એને અતિ મહત્વનું બનાવેલું છે। તમને ખબર હોય તમારું દરેક શહેર છે એ શું છે નદી કિનારે જ વિકસેલું હશે। તમે ધ્યાન રાખજો અમદાવાદ શહેર છે તો કઈ નદી કિનારે વિકસેલું છે, તો સાબરમતી નદી કિનારે। અમારું ધાનેરા છે કઈ નદી કિનારે વસેલું છે, તો રેલ નદી કિનારે। ધારો કે ડીસા છે તો ડીસા કઈ નદી કિનારે વસેલું છે, તો બનાસ નદી। દરેક શહેર જેટલા મોટા મોટા શહેરો છે એ નદી કિનારે જ વિકસેલા છે। કારણ શું છે એ વિકસવાનું કારણ એ છે કે એ જૂના સમયની અંદર બધી આ નદીઓ પાણીની વ્યવસ્થા પૂરી કરતી હતી, તો જેથી કરીને એ બધી નદીઓના કિનારે શહેરો વિકસેલા છે। આમ નદી એ અતિ મહત્વનો છે ભાગ છે। આમ નદીઓ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે। આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાની ઉષા અને સાનિધ્યમાં વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલા, સૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રાકૃતિકના વારસામાં જોવા મળે છે। તેથી હવે ખાસ અહીંયા નોંધી નાખજો, તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે। અહીંયા ખાસ નોંધવા જેવો છે, નદીઓને લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે। તેથી આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે। હવે છે વનસ્પતિ। ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેના વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે। આપણે શું છે પ્રકૃતિના સાથે જોડાયેલા છીએ, તો આપણે ઘણી બધી પ્રકૃતિઓના વર્ત પણ કરીએ છીએ, આદર સૂચવે છે। માણસ, પ્રાણી, પશુ પક્ષી આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે। ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે। ભારતની અંદર તમે દેખતા હશો સવારમાં તમારા માતા હશે કે દાદા દીદી હશે તો દાદી હશે ખાસ તો એ સવારના સમયે વહેલા વડની પૂજા કરવા જતા હશે। ઘણા લોકો મંદિરે વૃક્ષ નીચે બનાવતા હોય, તો આ શું છે એ આપણી પ્રકૃતિ સૂચવે છે। જેમાં વટ સાવિત્રીનું વ્રત, આ સોરી એમાં થોડી ભૂલ પડી છે, અને વટ સાવિત્રીનું લખવાનું તો એની જગ્યાએ વડ સાવિત્રી તમે તમારી જાતે કરજો। વડ સાવિત્રીના વડની પૂજા કરવામાં આ ખાસ યાદ રાખજો કે વડ સાવિત્રી વ્રતની અંદર કેની પૂજા કરવામાં આવે છે, તો વડની પૂજા કરવામાં આવે છે। અનાજ, કઠોળ, તેલીબિયાંના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિમાંથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે। હવે વિવિધ આજે જે બીમારી માટેના છે વૃક્ષોના નામ છે તે હરેડ, આમળો, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પો માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત અને નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે। આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ પડ્યો છે। વન્યજીવન
પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, નળિયા, ગો, સાવડી જેવા અનેક જીવો જોવા મળે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. હવે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વિશ્વમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? તો ખાસ ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો દેખવાનું કે આપણો હિન્દુ ધર્મ છે કે આપણી જે સંસ્કૃતિ છે, તમે કોઈ બીજા ધર્મના ભગવાન વિશે તમે સમજજો તો એમને ક્યારેય કોઈ પ્રાણીઓ સાથે એમને કોઈ કનેક્ટિવિટી નથી દર્શાવી, પરંતુ આપણે હિન્દુ ધર્મની અંદર અને આપણા ભારતની અંદર ભગવાન સાથે પણ એક પ્રાણીઓની કનેક્ટિવિટી એટલે કે જોડાણ દર્શાવેલું છે, જેથી આપણે પ્રાણીઓને મહત્ત્વ આપવું જોઈએ. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. હવે ખાસ યાદ રાખજો આપણા રાષ્ટ્રીય મુદ્રાની અંદર કેટલા સિંહોની સંખ્યા છે? 4. ઘોડો, હાથી તથા બળદની બીજી વિવિધ આકૃતિઓ છે. ખાસ ધ્યાન રાખજો આપણા જે રાષ્ટ્રીય મુદ્રા છે એની અંદર 4 સિંહો છે, ઘોડો છે, હાથી છે તથા બળદની આકૃતિ છે, આંક્યું છે. વળી આ જ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમની જીવન સુરક્ષાની માટે કાયદાઓ પણ ઘડેલા છે. અને સાથે સાથે શું છે કે આ પ્રાણીઓના રક્ષણ માટે કાયદાઓ પણ ઘડેલા છે. ભારતનો સાંસ્કૃતિક વારસો ભારતને જગતને વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. હવે ખાસ એ સમજજો કે પર્યાવરણિક વારસો એટલે કુદરત તરફથી જે મળેલું હોય એને પ્રાકૃતિક વારસો કહેવાય છે. જ્યારે સાંસ્કૃતિક વારસો શું છે કે માણસે જે પોતાની રીતે પૂર્વજોએ આપણું જે સર્જન કરેલું છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીશું. માનવીએ પોતાની કુને, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. કે માનવીએ તમારે જે જૂની પૌરાણિક વસ્તુઓ સર્જન કર્યું કે ધારો કે આપણે શું કહેવાય મોટા મોટા મહેલો છે, મોટા મોટી વિવિધ જે કહેવાય આકૃતિઓ છે, આવી બધી વિવિધ ઘણી બધી છે સાંસ્કૃતિક વારસાઓમાં, જેમાં સાંસ્કૃતિક વારસાઓની અંદર વ્યક્તિઓએ સર્જન કર્યું છે એ બધું શું છે સાંસ્કૃતિક વારસો કહેવાય છે. આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષાણ, હુણો, ઈરાનીઓ, તુર્કી, આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચો વગેરે જેવી વિવિધ પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનની પ્રક્રિયાથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. કે વિવિધ પ્રજાઓ ભારતની અંદર આવી, ભારતની અંદર શાસન કર્યું, જેના કારણે આપણે શું છે દેખી શકીએ છીએ અલગ અલગ ધર્મના બહુ મોટા મોટા વિશ્વમાં ક્યાંય જોવા ન મળતા હોય એવા સ્થાપત્યો આપણા ભારત દેશની અંદર મળે છે. ધારો કે સપોઝ કે મુસલમાન ધર્મનો સૌથી દુનિયામાં ક્યાંય ન જોવા મળતું હોય તેવું તાજમહેલ જે કહેવાય છે એ છે, વિવિધ મસ્જિદો છે. તો બીજા દેશોની અંદર તમે જશો તો પણ એક જ ધર્મની બધી પ્રકૃતિઓ હશે. તો આપણે આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચો વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવીને આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. કે ભાઈ બધા જ ધર્મના લોકોએ અહીંયા આપણા ભારત દેશની અંદર સ્થાપત્ય કર્યું છે. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતો ભેટ આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્ય કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. હવે ખાસ નોંધી નાખજો તમારા નોટબુકની અંદર કે શિલ્પ સ્થાપત્યની કળા કેટલા વર્ષ જૂની છે? તો કે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતત્વના અવશેષો ગણી શકાય, જેમ કે તેમાંથી મળી આવેલા દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પ, પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકનાની મૂર્તિ જોઈએ છીએ. આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. હવે જે આપણો વારસો છે એના પ્રત્યે આપણે શું છે સ્વાભિમાન રહેવાનું જોઈએ કે આપણો વારસો અતિ મૂલ્યવાન છે, દુનિયાના બધા કરતાં આપણો વારસો અતિ મહાન છે. અને ખાસ યાદ રાખજો કે શિલ્પ સ્થાપત્યની કળા આશરે કેટલા વર્ષ જૂની છે? તો 5000 વર્ષ જૂની છે. આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ. હવે મૌર્ય યુગની અંદર કયા કમળની આકૃતિ? તે ઊંધા કમળની આકૃતિ પર શ્રી અને વૃષભનું શિલ્પ, બૌદ્ધ પ્રજ્ઞાની પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર, પર્વતવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને પછીના કાલખંડમાં જૈન તીર્થકારોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં
ઇલોરાની ગુફાઓ નિહાળતા. હવે ખાસ ધ્યાન રાખજો, ઇલોરાની ગુફાઓનું નિર્માણ કયા રાજવંશના રાજાઓએ કર્યું હતું? તો રાષ્ટ્રકૂટના રાજાઓએ કર્યું હતું. કેને કર્યું હતું? તો રાષ્ટ્રકૂટના રાજાઓએ કરેલું હતું. આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસાઓમાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરો, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલ, દરવાજા, ઇમારત, ઉત્કલન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બરડોલી, વર્ધા, શાંતિનિકેતન. ખાસ શાંતિનિકેતન ક્યાં આવેલું છે? કલકત્તાની અંદર. દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધો પણ ભારતમાં થઈ છે. આમ ભારતનો જે શાસન છે એ અતિ મહત્ત્વનું રહેલું છે કે ભારતની અંદર વિવિધ પ્રકારના જે કહેવાય એ આપણે આગળ ઐતિહાસિક બાબતો સંકળાઈને ઘણું મોટા પ્રમાણમાં સ્થાપત્ય થયેલું છે. હવે છે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખાસ તમને હું સૂચના આપું કે હું વિડીયોના અંતે કે પછી વચ્ચે કે ક્યારેક હું તમને ચિત્રો સાથે પણ જણાવીશ, પરંતુ હાલ તમે ખાસ ધ્યાનથી તમારા બુકની અંદર નોંધજો કે હવે ગુજરાતના કઈ જગ્યાએ સ્થળો આવેલા છે. ટૂંકા પ્રશ્નોની અંદર કે જોડકાની અંદર એ પૂછાશે ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે. સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળોમાં લોથલ ખાસ અમે નોંધી નાખજો. લોથલ કયા તાલુકાની અંદર આવેલું છે? ધોળકા તાલુકાની અંદર. જ્યારે રંગપુર કયા તાલુકામાં આવ્યું છે? લીંબડી. અને જિલ્લો કયો લાગે છે? સુરેન્દ્રનગર. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લામાં આવેલું છે વગેરે મુખ્ય છે. તો ખાસ ફરીથી હું તમને કહું છું, લોથલ ધોળકા તાલુકામાં, રંગપુર લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ વગેરે મુખ્ય છે. વડનગરનું કીર્તિ તોરણ ખાસ ધ્યાનમાં રાખજો. વડનગરમાં કયું તોરણ આવેલું છે? કીર્તિ તોરણ. આ પણ અતિ મહત્વનું છે. વડનગર છે, વડનગરની અંદર કીર્તિ તોરણ આવેલું છે. અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પણ જન્મસ્થળ પણ વડનગર છે. જૂનાગઢમાં આવેલા સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય. હવે ખાસ તમે યાદ રાખજો, રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? તો સિદ્ધપુરમાં આવેલું છે. સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો કે મોઢેરામાં આવેલું છે. બરોબર. હવે વિરમગામનું મુનસર તળાવ આ ખાસ ધ્યાનમાં રાખજો. મુનસર તળાવ ક્યાં આવેલું છે? તો વિરમગામની અંદર આવેલું છે. બરોબર. ખાસ કે મુનસર તળાવ તો કે વિરમગામ. અમદાવાદમાં શું આવેલું છે? તો જોઈએ તો જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, અટેસિંગના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહાબત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથનું મંદિર. હવે ખાસ ધ્યાનમાં રાખજો કે દ્વારકામાં શું આવેલું છે? તો દ્વારકાધીશનું મંદિર અને સાથે સાથે જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ પણ ત્યાં આવેલી છે. ખાસ યાદ રાખજો કે શંકરાચાર્યની શારદાપીઠ ક્યાં આવેલી છે? તો દ્વારકાની અંદર. 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક જ્યોતિર્લિંગ આપણા ગુજરાતની અંદર સોમનાથમાં આવેલું છે. કુલ ભારતની અંદર 12 જ્યોતિર્લિંગો છે. એની અંદર શું છે? એક જ્યોતિર્લિંગ આપણા ગુજરાતની અંદર સોમનાથ ખાતે આવેલું છે. જે આજથી હું તમને કહી દઉં સોમનાથ મંદિરનો ઇતિહાસ કે સોમનાથનું મંદિર છે એ પહેલાંના સમયની અંદર સોનાનું હતું. આખું મંદિર સોનાનું હતું. પછી તેને અમુક મુસ્લિમ શાસકો દ્વારા લૂંટી લેવામાં આવ્યું. પરંતુ ધીમે ધીમે હવે ફરીથી આપણે બધા લોકો ભેગા પૈસા કરે અને સોનાને બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ઉત્તર ગુજરાતમાં અંબાજી જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે, બહુચરાજી મહેસાણા જિલ્લામાં આવેલું છે, મહાકાલી માતાજીનું મંદિર છે એ પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરાદાતાર ઉનાવા મહેસાણા, પછી જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાય મંદિર ડાકોર ખેડા અને શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે તીર્થ સ્થળો ગણાવી શકાય. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળોમાં પોળો, વિજયનગર. હવે ખાસ યાદ રાખજો કે પોળો ક્યાં આવેલી છે? તો વિજયનગર સાબરકાંઠા જિલ્લો. હવે
ખાસ તમને જણાવું કે પોળો ક્યાં આવેલી છે, તો પોળો વિજયનગર સાબરકાંઠા જિલ્લો. હવે પતંગ મહોત્સવ થાય છે, તમે દેખતા હશો પતંગ આપણે આવે, પતંગ મહોત્સવ આવે છે એટલે કે ઉત્તરાયણનો તહેવાર આવે છે ત્યારે એક મહાન કાર્યક્રમ થાય છે પતંગ મહોત્સવ. એ ક્યાં આગળ થાય છે, તો કાંકરિયા કાર્નિવલ અમદાવાદ ખાતે થાય છે. ખાસ ધ્યાનમાં રાખજો, પતંગ મહોત્સવ ક્યાં થાય છે, તો કાંકરિયા કાર્નિવલ અમદાવાદ ખાતે. તાનારીરી મહોત્સવ ક્યાં થાય છે, તો વડનગર ખાતે થાય છે. ખાસ ધ્યાનમાં રાખજો કે તાનારીરી મહોત્સવ ક્યાં થાય છે, તમારા નોટબુકની અંદર સાથે સાથે નોંધતા રહેજો. તાનારીરી મહોત્સવ વડનગર. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં થાય છે, તો કે મોઢેરા. ઉત્તરાર્ધ નૃત્ય તમારા બુકની અંદર નોંધો, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં થાય છે, તો મોઢેરા. રણ ઉત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે અને રણ ઉત્સવ ક્યાં થાય છે, તો કચ્છની અંદર થાય છે. જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળોમાં દેખીએ તો ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો છે. હવે જૈન અને બૌદ્ધ ધર્મ પણ અતિ મહત્ત્વના છે, એનો પણ ઘણા ગુજરાતની અંદર બહુ મોટા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થયેલો છે, જેના ઘણા બધા સ્થાપત્યો થયેલા છે, જેની અંદર જૂનાગઢમાં જાઓ તો પણ છે, બરાબર. જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખાંભલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તાળંજા, ડાંગ, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. આ બધા જે છે એનો બેલેન્સ છે, આ આપણે પછી આગળના થોડા આગળ 4-5 પત્તા પેજ ચલાવ્યા પછી એનું આવશે. પરંતુ હાલ આપણે શું છે કે મોટું જ લઈ લઈએ તો કે વડનગર, તારંગા, ખાંભલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તાળંજા, ડાંગ, ઝઘડિયા વગેરે સ્થળો શું છે એ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે. પરંતુ ફરીથી આપણે ચર્ચા કરીએ તો ખાસ યાદ રાખજો, પાટણમાં શું આવેલું છે, સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ પણ આવેલી છે, બરાબર. અને દ્વારકામાં દ્વારકાધીશ ભગવાનનું મંદિર આવેલું છે અને ખાસ શંકરાચાર્યની શારદાપીઠ પણ આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને ઓછામાં ઓછા 20 થી 25 પ્રશ્નો પૂછીશ. આ પ્રશ્નો તમને હવે વિડીયોના અંતે આવશે, તો તમે દરેક પ્રશ્ન તમારી બુકની અંદર લખજો. પછી એના જવાબ લખી અને તમે મારી કોમેન્ટની અંદર તમે જવાબ આપી શકો છો કે પછી મને પર્સનલી વોટ્સઅપ ઉપર મૂકી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ખાસ હવે પછીનો જે આગળના ભાગની અંદર જે પ્રશ્નો આવે છે એ પણ તમે નોંધી લેવા તમને વિનંતી છે. જય હિન્દ. અને હા, અને તમે જો અમારી ચેનલ ઉપર નવા હો તો તમે અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુકેશન ક્લાસને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવી અને તમારા જેટલા પણ ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો છે તો તેમને શેર કરવા વિનંતી છે. જય હિન્દ. वतन वतन मेरे आबाद रहे तू, है वतन वतन मेरे आबाद रहे तू, है वतन वतन में. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु. पगली है दुनिया रब को मनाने, मंदिर मज़ारों तक जाती है, घर में ही मेरे होता है तीरथ, मुझको नजर जब माँ आती है, मुझको नजर जब माँ आती है. गुरी तेरे जिया होर ना कोई मिलिया, ना ही तेरे जिया मिलिया प्यार वे, मैनू डर नी के मेरे वाला मैनू छड्ड जू, पागा वाली मिलिया ए सरीदार वे, मैनू यारियां ते सज्जणा बलीब कोई ना, मैं गल पाउणा सिद्धा चूड़े वाला हार वे. इशारे तेरी करती निगाह आवे दूरे मेरे चाले से हवा, सच्चा प्यार मन तेरे ते